નમસ્કાર દર્શક મિત્રો, તો સ્વાગત છે તમારું અમારી હવામાન વિભાગની ચેનલમાં। મિત્રો, તો આવનાર સમયમાં છે ગુજરાતમાં માથાભારે વરસાદની આશંકા છે વ્યક્ત કરવામાં આવી છે। તેમજ આંબાલાલ પટેલ દ્વારા છે તે મોટી છે તે વાવાઝોડાને લગતી છે આગાહી કરવામાં આવી છે। તેમજ તમે જોઈ શકો છો કે દર્શનની અંદર કે કાળઝાળ ગરમી વચ્ચે છે મિત્રો થશે હવે છે વાવાઝોડાનું કહેર જે વર્તાવાનું છે। તમે દર્શનની અંદર પણ જોઈ શકો છો કે આવનાર સમયમાં છે વાવાઝોડું છે વધારે છે તબાહી મચાવશે એવો આગાહી છે આંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। તેમજ દર્શક મિત્રો એ પણ જણાવવામાં આવ્યું છે કે આવનાર સમયમાં છે ગુજરાતમાં છે ધોધમાર વરસાદ છે તે વરસવાનો છે। તેમજ આવનાર સમયમાં છે તે લોકો છે તણાવવાની પણ શક્યતા છે તે વ્યક્ત કરવામાં આવી છે। તેમજ ગુજરાતની અંદર છે 12 થી મિત્રો 13 ઇંચ જેટલો વરસાદ પડી શકે છે એવી આગાહી છે આંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। અત્યારે સમગ્ર ગુજરાતની અંદર છે તે પવનો ફેંકાઈ રહ્યા છે। તેમજ અત્યારે તમે જોઈ શકો છો કે ગુજરાતની અંદર છે મિત્રો નજીક છે તે વાવાઝોડું મોટું સ્વરૂપ લઈ રહ્યું છે અને આ વાવાઝોડું છે મિત્રો ધીરે છે આગળ વધી રહ્યું છે અને ગુજરાતની નજીક આવી રહ્યું છે। અને તમે જોઈ શકો છો કે વાવાઝોડાને કારણે છે મિત્રો દેશની અંદર તમે જોઈ શકો છો કે કેવી તબાહી મચાવશે આ વાવાઝોડું। અને આ વાવાઝોડું છે તે ખૂબ જ નજીક આવી રહ્યું છે અને આ વાવાઝોડાના કારણે છે ગુજરાતની અંદર છે તે મુશળધાર વરસાદ વરસવાની પણ આશંકા છે તે વ્યક્ત કરવામાં આવી છે। અને ગુજરાતના લગભગ આશરે બધા જ દરિયા કિનારો છે એને પણ સાવચેત કરી દેવામાં આવે છે। અને ગુજરાતના લગભગ આશરે છે 7 થી 8 જિલ્લાઓ છે એને એલર્ટ કરી દેવામાં આવે છે અને ત્યાં છે મિત્રો NDRFની ટીમ પણ મૂકી દેવામાં આવી છે। જી હા મિત્રો, અને આંબાલાલ પટેલને અત્યાર સુધીની સૌથી મોટી આગાહી ગણાવી શકાય એમ મિત્રો આગાહી છે આંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। અને મિત્રો આવનાર સમયમાં છે ગુજરાતમાં છે તે ફરી માવઠો છે એનો ખતરો છે એ ફેલાશે એવી આગાહી પણ છે આંબાલાલ પટેલના પરેશ ગોસ્વામી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। અને ગુજરાતની અંદર છે અમદાવાદ છે, ભાવનગર છે એ વગેરેને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। અને ગુજરાતમાં છે મિની વાવાઝોડું એટલે કે મિત્રો કરા સાથે વરસાદ કરી શકશે એવી પણ આગાહી છે તે આંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। તેમજ ગુજરાતની અંદર તમે જોઈ શકો છો કે અત્યારે સમગ્ર ગુજરાતમાં છે તે પવનો ફેંકાઈ રહ્યા છે અને ભારેથી ભારે છે વાવાઝોડું સાથે મિત્રો પવન આવી શકે છે એવી હવામાન નિષ્ણાત છે તે આંબાલાલ પટેલની આગાહી કરવામાં આવી છે। અને અત્યારે ગુજરાતમાં છે તે કેટલીક જગ્યાએ છે ધૂળની ડમરીઓ સાથે છે પવનો ફેંકાઈ રહ્યા છે અને વાવાઝોડું છે તે સ્વરૂપ લઈ રહ્યું છે એવા દ્રશ્યો અત્યારે તમે કેટલાક વિસ્તારોમાં જોઈ શકો છો। અને મિત્રો વાવાઝોડું છે એના કારણે છે તે ગુજરાતના દરિયા કિનારાઓને ખાસ કરીને એલર્ટ કરી દેવામાં આવ્યો છે। કારણ કે મિત્રો આ વાવાઝોડું છે લગભગ 80 થી 100 કિલોમીટર જેટલો સમય પવન ફૂંકાઈ શકે છે કે જેના કારણે તમારા મકાનના પતરા પણ અને મકાનના નળિયા પણ ઉડી શકે છે એવી સંભાવના છે તે આંબાલાલ પટેલ દ્વારા છે તે ભારે પવન સાથે આગાહી છે એવી વ્યક્ત કરવામાં આવી છે। તેમજ તમે દ્રશ્યની અંદર મિત્રો જોઈ શકો છો કે કેવી રીતે છે એ લોકો છે નદીમાં ફસાયા છે અને લોકો છે એ એકબીજા છે એને તાણીને લઈ જઈ રહ્યા છે। અને ત્યાં છે મિત્રો કેટલીક NDRFની ટીમ પણ મૂકી દેવાના તૈનાત કરી દેવામાં આવી છે। ખેડૂતોને પણ ખાસ પ્રકારની સૂચના આપી દેવામાં આવી છે કે આવા સમયે છે તે ખેડૂતો છે પોતાના ખેતરે ન જાય કારણ કે વાવાઝોડાની ભારે પવન અને તેની ગતિ હશે। આના કારણે મિત્રો જે દરિયા કિનારાના લોકો છે એને પણ સાવચેત સ્થળે છે તે સરકાર દ્વારા મૂકવામાં આવે છે। અને ત્યાં ગુજરાત સરકાર દ્વારા જે દરિયાઈ માછીમારો છે એમને પણ ખાસ પ્રકારની સૂચના આપી દેવામાં આવી છે કે એ પણ દરિયો ખેડવા ન જાય। પરંતુ મિત્રો જો અત્યારે ઉનાળાની વાત કરવામાં આવે તો ઉનાળામાં પણ મિત્રો છે ભારે છે લૂ ફેંકાઈ રહી છે। તમે દ્રશ્યની અંદર જોઈ શકો છો કે વેરાવળ છે, જામનગર છે, અમદાવાદમાં 38 સેલ્સિયસ, સુરતમાં 37 સેલ્સિયસ, વેરાવળમાં છે 34 સેલ્સિયસ અને જામનગરમાં છે મિત્રો 34 સેલ્સિયસ છે એ તાપમાન રહેલું છે। પણ આ તાપમાનને કારણે છે તે વાવાઝોડું છે તે ભયાનક હોય તેવી પણ આગાહી આંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। અને આ ભારે ગરમી વચ્ચે છે વરસાદની શક્યતા છે 100% આંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલ દ્વારા તો કહેવામાં આવ્યું છે કે સુરત છે, વેરાવળ છે, જામનગર છે, એમાં અમદાવાદ છે એમાં ભારે ગરમી વચ્ચે છે વધારે પવન ફેંકાઈ શકે છે। અને આના કારણે છે તેઓને ખેડૂતોને પણ છે માઠા સમાચાર છે અને ખેડૂતોને પણ છે ભારેથી ભારે છે નુકસાન થઈ શકે છે એવી આંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। અને આવનાર સમયમાં છે મિત્રો માવઠું છે એ લગભગ આશરે વધારે થશે કારણ કે 12 થી 13 ઇંચ વધારે વરસાદ પડી શકે છે અને લૂના કારણે છે કેટલાક લોકો છે તે પરેશાન પણ થઈ શકે છે। આનાથી બચવા માટે છે મિત્રો તમારે ઘરે છે તે સાવચેત અને સુરક્ષિત રહો અને લૂથી બચો। તેમજ ગુજરાતમાં છે વાવાઝોડું
વાવાઝોડાના કહેરથી પણ મિત્રો તમારે બચવું જોઈએ અને આના કારણે છે મિત્રો એનડીઆરએફની ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે. મિત્રો હવે જો વાવાઝોડા વિશે વાત કરીએ તો વાવાઝોડું છે તે ખૂબ જ નજીક આવી રહ્યું છે અને એ માટે સરકારે છે ખેડૂતોને પણ કેટલાક નિર્ણયો લેવા મજબૂર કરી દીધા છે. જે હા મિત્રો, ખેડૂતોને પણ સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેમના પાક છે વહેલા તકે લઈ લે તો તેમને સમસ્યાથી બચી શકાય છે. મિત્રો હજી સુધી જો તમે અમારી યુટ્યુબ ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ નથી કરી તો મિત્રો અત્યારે જ તમે અમારી યુટ્યુબ ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો અને હા બેલ આઇકન જરૂર દબાવો કે જેથી અમારી હવામાન વિભાગનો સૌથી પહેલા વિડીયો છે મિત્રો તમને મળે. તેથી બેલ આઇકન જરૂર દબાવો.